સુખ પ્રાપ્ત કરવા માટે નિજજનો પણ ઉતાવળા બને ત્યારે મૈથિલી શરણ લખી રહ્યા છે કે પ્રેમ દોનો ઓર બલતા હૈ, પ્રીત ત્યાં પડદો નહીં અને પછી પડદો ત્યાં નહીં, પ્રીત और प्रीत पर्दा दोनों रखे वो तो दुश्मन की रीत। एक સાથે પ્રભુ એ દાનને કરવા માટે તત્પર છે, પણ રંગ અને રસ એ પરસ્પર એકબીજાના પૂરક બને ત્યારે વસંતોત્સવને માણી શકાય છે। એને જાણવા માટે એનું વિવેચન થઈ શકે, પણ માણવા માટે તો એક રૂપ થવું પડે, એક રસ થવું પડે, અને એ એક રસ થવાની જે પુષ્ટિ પરંપરા છે એનો આસ્વાદ આપણે સૌ માણવા માટે એકત્રિત થયા છે। મર્યાદા માર્ગમાં અલગ અલગ પ્રકારથી રસની વ્યાખ્યા કરવામાં આવી છે, સાહિત્યમાં અલગ અલગ પ્રકારથી રસની વ્યાખ્યા કરવામાં આવી છે। શ્રૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વિભત્સ, અદ્ભુત, ભયંકર, એવી રીતે અષ્ટમ રસાસ્પદા એવા 8 રસોનો પ્રકાર બતાવવામાં આવ્યો સાહિત્યમાં। પછી ઓર આગળ 9 રસનું વિવેચન થયું। ભક્તિ માર્ગમાં 10 રસનું, તાતે દશવિધ ભક્તિ ભલી, એમ ભક્તિ રસને 10મો રસ બતાવવામાં આવ્યો। એમ રસનું મનોમંથન વિચાર મંથન કરતા શ્રી વલ્લભ અને વિઠ્ઠલના અસીમ અનુગ્રહથી આપણે સૌ આજના કલાલ કલિકાલમાં કલિકલ્મશને ધોઈને કેવલ અને કેવલ કૃષ્ણ કૃપા પ્રાપ્ત કરી શકીએ, તે માટે શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ આપણને કેવલ શુષ્ક ભક્તિ પરંપરા પ્રદાન ન કરતા રસાત્મક ભક્તિ પરંપરાનું દાન કર્યું છે। लमला ये मार्ग तेरे लिए प्रकट कियो है। श्री महाप्रभु जी अदय दान रक्षश्च महोदार चरित्रवान, अदय दानना दाता છે। મતલબ એ કે શરૂઆતથી કે અંત સુધી જે ક્ષણે બ્રહ્મ સંબંધ દીક્ષા થાય છે ત્યારથી જ્યાં સુધી આપણું શરીર છે ત્યાં સુધી કૃપાની માત્રા વધઘટ થતી નથી, પણ જેમ જેમ આપણો પ્રેમ, જેમ જેમ આપણી આસક્તિ, જેમ જેમ આપણી અનન્યતા અને જેમ જેમ આપણી શરણાગતિનો ભાવ પરિપક્વ અને દ્રઢ બને છે, તેમ તેમ આપણું નૈકટ્ય પ્રભુ સાથે દિવસે દિવસે વધતો જાય છે। અને હોલિકેર અને આ રંગરસના દિવસો તો એવા છે કે મર્યાદા માર્ગમાં જેને અલગ અલગ રીતે નિરાકાર ભક્તોએ પણ, નિરાકાર સાધકોએ પણ આ રસ અને રંગની વ્યાખ્યા કરી છે, પણ રસાત્મક માર્ગમાં, પુષ્ટિ ભક્તિ માર્ગમાં, જ્યાં ભક્તિને કેવલ ઉપાસના કે સાધના તરીકે નહીં પણ એક જીવંત જીવન પ્રણાલી તરીકે જોવામાં આવે છે, કેવલ અમુક સામયિક રીતે આપણે ભક્તિ ને અભિવ્યક્ત કરતી જીવનમાં જીવતા નથી, પણ એ ભક્તિ સમસ્ત જીવનનો એક અંગ બનીને આપણે જીવીએ છીએ। કબીર તો ત્યાં સુધી કહે છે કે સાહબ જો તને રંગની ખબર લગી રહે હોત, એ દુનિયાના સુગ્નજનોને ટકોર કરી રહ્યા છે કે સાહબ જો તને રંગની ખબર લગી રહે હોત તો તુએ વળે છે વસ્ત્ર ને તુએ કબીર वसंत विहारी तो निराकार ઉપાસકો સાધકો પણ એ રંગને રંગથી લગાયા વગર રહી શકતા નથી। ભલે સાકાર સ્વરૂપમાં ન માને, નિરાકાર સ્વરૂપમાં માને કે
એનો કોઈ આકાર હોઈ શકતો નથી, નામ હોઈ શકતો નથી, રંગ હોઈ શકતો નથી, રૂપ હોઈ શકતો નથી, એવું માનનારા નિરાકાર ઉપાસકો અને સાધકો પણ પ્રભુના રંગથી રંગાયા વગર રહી શકતા નથી. કબીર કહી રહ્યા છે કે સાહબ જો તને રંગની ખબર લગી રે હોત તો તુએ મળે છે વસ્ત્રને તુએ કબીર હોત. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ દુઃખના, આનંદ અને ક્લેશના, પ્રસન્નતા અને અપ્રસન્નતાના વસ્ત્રોના તાણાવાણા રોજ બને છે, પણ જે ભક્તિના રંગે રંગાઈ જાય છે એને પછી એ શાશ્વત સત્યનો અનુભવ આ જગતમાં થઈ શકે છે. અને એ વાતનું સાતત્ય બતાવવા માટે સમગ્ર પુષ્ટિ ભક્તિ માર્ગમાં અલગ અલગ રીતે સેવા પ્રકાર, રાગ, ભોગ અને શૃંગારના માધ્યમથી સુશોભિત કરવામાં આવ્યું. અને એ રાગભોગ અને શૃંગારના સુશોભન દ્વારા કઈ રીતે આપણે પ્રભુને રીઝવી શકીએ, એકમાત્ર સેવા પાછળનો, એકમાત્ર કીર્તન પાછળનો, એકમાત્ર સ્મરણ પાછળનો, એકમાત્ર દર્શન પાછળનો, એકમાત્ર પ્રભુના નિરંતર સ્મરણ ચિંતન માટેનો અગર કોઈ પ્રયોજન હોય તો કેવલ અને કેવલ મારા ઠાકોરની પ્રસન્નતા, તત્સુખના વિચારને સતત આવૃત્ત કરેલી આપણી આ જીવંત ભક્તિ પરંપરા, અને એ ભક્તિ પરંપરાને જ્યારે આપણા સમસ્ત જીવનના રંગનો સંપુટ પ્રાપ્ત થઈ જાય તો સમગ્ર આ પ્રેમ માર્ગ, સમગ્ર ભક્તિ માર્ગ ઓર વધુ વિલક્ષણ અને ઓર વધુ રસરૂપ, રંગરૂપ બને છે. ભક્તિ માર્ગમાં અનેક ભક્તિ માર્ગો છે. ભક્તિ માર્ગો બહુવિધ, માર્ગે ભામી ભાવ્યતે, કેટલા બધા ભક્તિ માર્ગો છે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગની વિલક્ષણતા જ એ છે કે જેમ આપણે છીએ તેમ, જેવા આપણે છીએ તેવા, જ્યાં આપણે છીએ ત્યાં અને જે રીતે આપણે છીએ ત્યાં તે રીતે આપણે પ્રભુને સર્વસ્વ નોશાવર કરી અને જીવનનું સર્વસ્વ સમર્પિત કરી શકીએ છીએ. અલગ અલગ રીતે એનું વિવેચન થઈ ચૂક્યું છે. પણ જીવનમાં ઘણીવાર આપણે અનુભવ કરીએ છીએ કે જે આપણા સમગ્ર વર્ષોત્સવમાં જે તહેવારોનો સંબંધ પ્રભુની ચરિત્ર કે પ્રભુના લીલાઓ સાથે થતો નથી, એમને પણ આપણે સેવા પ્રકારમાં, સેવાના અંગ તરીકે જીવીએ છીએ, એમને સ્વીકાર કરીએ છીએ અને સેવા ક્રમમાં એને આવરી લઈએ છીએ. બહેન સુભદ્રા રાખી બાંધન, બહેન સુભદ્રા રક્ષાબંધન બાંધી રહ્યા છે. હવે ભાગવતજીમાં એનો શ્લોક શોધવા જઈએ તો એ વિનાનું વર્ણન દેખાતું નથી, પણ અષ્ટસખાઓને જે જે પ્રત્યક્ષ અનુભવ પોતાના જીવનમાં થયા છે એનું સાદૃશ્ય વર્ણન અષ્ટસખાઓએ કર્યું. જે પ્રકારે દશેરાનો તહેવાર છે, જેટલા પણ આપણા સામાજિક, લૌકિક કે વાર્ષિક જે આપણા સામાજિક તહેવારો છે, એ તહેવારોને પણ પુષ્ટિ ભક્તિ માર્ગની સેવા પરંપરામાં એ રીતે સમાવેશ એમનો કરવામાં આવ્યો. માનો આપણું જીવન અને પ્રભુ સાથેનો આપણો સંબંધ એ બે માર્ગ ન રહી જતા એ જીવનની એક જ દિશા બની જાય છે. દશેરાના પ્રકારથી જો આપણે વિચાર કરીએ તો દશેરાના ક્રમમાં પણ શ્રી રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો, પણ આપણે એ દશેરાનો ઉત્સવ ઉજવીએ છીએ પુષ્ટિ માર્ગીય સમસ્ત સેવા પરંપરા અને પ્રણાલીઓમાં. મતલબ એ છે કે એનો અલગ અલગ પ્રકારથી જે ભાવનો સમન્વય અને ભાવોદ્દીપન કરવામાં આવ્યું, કેવલ એ લૌકિક તહેવાર ન રહી જતા એનું આખું સાદૃશ્ય સ્વરૂપ કઈ રીતે